રાજકોટમાં જાહેરમાં આતંક મચાવનાર મહંતનો મામલો। મહંતના વાગુદળ ખાતેના આશ્રમમાં ગાંજાના છોડ વાવવાનો આરોપ છે। ખરાબાની જગ્યામાં આશ્રમ ઉભો કરાયાનો ગામ લોકોનો આક્ષેપ છે। એસઓજીની ટીમ તપાસ અર્થે આશ્રમ ખાતે પહોંચી। તપાસમાં આશ્રમમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું છે। જો કે આ સમગ્ર મામલે એસઓજીએ તપાસ હાથ ધરી છે, તો એફએસએલની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। જીએસટી કમિશનરની કારના કાચ તોડ્યા બાદ મહંત સામે ગુનો પણ દાખલ થયેલો છે। વળાંકથી આવ્યો છે કે ગાંજાના છોડ વાવવાનો આરોપ મહંત પર લાગ્યો છે। વાગુદળ ખાતેનો આશ્રમ છે જ્યાં ગાંજાના છોડ વાવવામાં આવ્યા છે। આ આરોપ લગાવવામાં આવ્યો છે ગામ લોકો દ્વારા। તો રાજકોટમાં જાહેરમાં આતંક મચાવનાર મહંતનો મામલો, જેમાં નવો વળાંક સામે આવ્યો છે। મહંતના વાગુદળ ખાતેના આશ્રમમાં ગાંજાના છોડ વાવવાનો આરોપ છે। ખરાબાની જગ્યામાં આશ્રમ ઉભો કરાયાનો ગામ લોકોનો આક્ષેપ પણ છે। અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, મહંતના વાગુદળ ખાતેના આશ્રમમાં ગાંજાના છોડના આરોપો પણ લાગ્યા છે। વિવાદ શું હતો તે પણ જણાવશો। ધ્રુવિશા, ચોક્કસપણે જે રીતના રાજકોટ શહેરના મહિલા કોલેજ અંડરબ્રિજની અંદર રોંગ સાઈડમાં ગાડી નાખવીને ત્યારબાદ જીએસટીના અધિકારી સાથે બબાલ કરવીને તેની કાર ઉપર હુમલો પણ કરવો, ત્યારબાદ પોલીસ પહોંચી અને મહંતની અટકાયત કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી। પરંતુ ત્યારબાદ મહંતનો આશ્રમની વાત આવી ત્યારે એક બાદ એક મોટા ખુલાસાઓ થયા। હું જે દ્રશ્યો બતાવીશ કે હાલ જે નશીલા છોડ છે તેને લઈને રાજકોટ એસઓજી પોલીસ છે તે પહોંચી છે, એફએસએલની ટીમ પણ પહોંચી છે। જે નશીલા છોડ છે તેનું જે એફએસએલની પરીક્ષણ કરવામાં આવશે તેને લઈને હાલ આ તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી છે। સૌથી મોટો સવાલ એ છે કે છેલ્લા 3.5 વર્ષથી આ મહંત છે તે અહીંયા હતા। સામાન્ય એવું એક મંદિર હતું, તેની પૂજા અર્ચના શરૂ કરીને ત્યારબાદ દાણા જોયા, દોરાની બાંધવાની શરૂઆત કરી। આ તમામ વસ્તુઓની શરૂઆત થયા બાદ આ આશ્રમ છે તે ધીમે ધીમે મોટું કરવા લાગ્યા અને આખી આ સરકારી ખરાબાની અંદર જે આખું આ આશ્રમ છે તે શરૂ કરી દેવામાં આવ્યું ને ત્યારબાદ જે રીતના ભક્તો વધતા ગયા તેમ સુવિધાઓ પણ વધારતા ગયા। એટલે હાલ જે રીતના આશ્રમને લઈને પણ અનેક વિવાદો શરૂ થયા છે। એસઓજી છે તે અત્યારે પહોંચી છે, સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। બીજી બાજુના હું દ્રશ્યો બતાવીશ કે જ્યાં મહંતના ફોટોગ્રાફ સામે આવ્યા છે કે ધૂણી ધખાવીને બેસતા હતા, કારણ કે લોકોમાં પોતાની ચાહના તો લાવીને લોકો ક્યારે આપણને ઓળખે કે જ્યારે કંઈક લોકોને ભ્રમપીત કરવા, એટલે મહંત છે તે અહીં ધૂણી ધખાવીને બેસતા હતા। તે સ્થળ છે કે જ્યાં અત્યારે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે। સૌથી મોટો સવાલ છે કે 3.5 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી। સરકારી ખરાબો છે, ન મામલતદારને ખબર પડી કે ન કોઈ વ્યક્તિને, ત્યાં સુધી અહીંથી એક પણ વ્યક્તિ પહોંચ્યું નહીં, તપાસ ન થઈ। પરંતુ જ્યારે મહંત વિવાદમાં આવ્યા, કારણ કે એક અધિકારી સામે જ્યારે તેમણે એક હથિયાર ઉગાવ્યું ને આખો વિવાદ સામે આવ્યો અને ખબર પડી કે આખું આશ્રમ છે તે ગેરકાયદેસર ઊભું કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, નશીલા પદાર્થના છોડ પણ મળી આવ્યા છે ને તેને લઈને હવે એસઓજીએ તપાસ શરૂ કરી છે। તો ગામના સરપંચ દ્વારા સમગ્ર મામલે હવે મામલતદાર અને કલેક્ટરને પણ જાણ કરવામાં આવશે કે આશ્રમમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે ચાલી રહી છે। તો નિયમ અનુસાર જે જગ્યા છે તે સરકાર હસ્તક કરવાની માંગ પણ કરવામાં આવશે। ધ્રુવિશા જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો। તો તપાસમાં આશ્રમમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું છે, ગામ લોકોનો આ આક્ષેપ છે। એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। એસઓજીની ટીમ તપાસ અર્થે આશ્રમ ખાતે પણ પહોંચી છે, તો એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। ગાંજાનું વાવેતર આ આશ્રમમાં વાવ્યું હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે। જોકે હાલ તપાસ થઈ રહી છે, આગામી સમયમાં ખુલાસા થઈ શકે છે। જોકે રાજકોટમાં જાહેર આતંક મચાવનાર આ મામલો